ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા કાલો ન યાતો વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા તપો ન તપ્તં વયમેવ તપ્તા કરી આનંદ કલ્યાણ કરનાર વાત્સલ્ય વસાવનારા શાસ્ત્રકાર પરમર્ષિ ભગવાન જગતના જીવોની સ્થિતિ કેવા પ્રકારની છે એનો સ્પષ્ટ ચિતાર આ શ્લોકના માધ્યમથી આપી રહેલા છે. પરેશભાઈ, કઈ સ્થિતિ છે આપણે માનીએ કે મેં ખાધું, મેં પીધું, મેં 5 ઇન્દ્રિયના સુખને ભોગવવાનું કામ કર્યું. જીતુભાઈ, તમે માનો છો કે ભાઈ મેં આજે ઝાપટવાનું કામ હારામાં હારું કર્યું, પણ બતાવે છે અહીંયા ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. આપણે 5 ઇન્દ્રિયના ભોગ સુખ એને ભોગવવાનું કામ નથી કર્યું, પણ આપણે ખુદ ભોગવાઈ ગયેલા છે. કર્મ સત્તા 5 ઇન્દ્રિયના વિષયના માધ્યમથી આપણો ભોગવટો કરીએ છે. 8 કર્મની જંજીરની અંદર આત્મા જકડાય રાખે છે અને એના જ કારણે આત્મા પોતે ભોગવાય છે. માને છે કે હું જેમ કૂતરો હોય ને હાડકું ચાવતો હોય અને માને કે હાડકામાંથી મને લોહી મળે છે, મને લોહી ચૂસવા મળે છે, માનતો વાસ્તવમાં પોતે ચૂસાય રાખે. પોતાના તાળવામાં હાડકું વાગે, તાળવું ચીરાય, લોહીની ધાર નીકળે અને હાડકું ચૂસતા ચૂસતા માને કે આમાંથી મને લોહી મળે છે પીવા માટે, વાસ્તવમાં પોતે જ ચૂસાઈ રહે છે. એમ 5 ઇન્દ્રિયના સુખનો આપણે ભોગવટો કરીએ છીએ એવું માનીએ છીએ, પણ શાસ્ત્રકાર કહે છે કે આપણે ખુદ ભોગવાઈ રહેલા છીએ. વિષય એ આપણને ભોગવે. દારૂડિયો શું માનતો હોય કે હું દારૂને પીઉં છું. હરેશભાઈ, દારૂડિયો શું માને? હું દારૂને પીઉં છું. વાસ્તવમાં દારૂ જે છે એ દારૂડિયાને પીવાનું કામ કરે છે. દારૂડિયાને પીવાનું કામ, ખાવાનું કામ ને હજમ કરવાનું અને એને ખતમને ખલાસ કરવાનું કામ જેમ દારૂ કરે છે. પેલો માને છે કે હું દારૂને પીઉં છું, પોતે પીવાઈ જાય છે. એમ 5 ઇન્દ્રિયના સુખનો ભોગવટો આપણે કરતા હોઈએ. આપણે માનીએ કે આપણે વિષય સુખને ભોગવીએ છીએ. શાસ્ત્રકાર કહે છે આપણે આત્મા પોતે ભોગવાઈ જાય છે. આત્માની શુદ્ધિ ખલાસ થાય છે, આત્માનું પુણ્ય બરબાદ થાય છે, અમૂલ્ય સમય લૂંટાતો જાય છે. સાધના માટે મળેલો માનવનો મનખો, અનંત કાળે મળેલો આ માનવનો દેહ આમ ને આમ ચૂસાઈ જાય છે ભોગ સુખના માર્ગે. એટલે આ ગંભીર પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી અને શાસ્ત્રકાર આપણને સહેજ જાગૃત કરવાનું કામ કરે છે કે આપણે 5 ઇન્દ્રિયના ભોગ સુખને ભોગવતા નથી, આપણે ખુદ ભોગવાઈએ છીએ. નંબર 2, કાલો ન યાતો વયમેવ યાતા. આપણે માનીએ ભાઈ મેં ટીવી જોતા જોતા 2 કલાક પસાર કરી દીધા. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક ચેટિંગ કરવાનું કામ ફેસબુકના માધ્યમથી કરવા દ્વારા તમે માનો કે મેં 3 કલાક મારા પસાર કરી દીધા. ભાઈ તમે 2 કલાક 3 કલાક પસાર કર્યા કે તમે પોતે પસાર થઈ ગયા? પરેશભાઈ, આપણે પોતે પસાર થઈ જઈએ છીએ. આપણું જીવન પસાર થાય છે, આપણું જીવન પૂરું થાય છે અને આપણે માનીએ કે મેં સમયને પતાવ્યો. સમય કહે છે અલ્યા મેં તને પતાવવાનું કામ કરેલું છે. મોતની નજીક તું રોજે રોજ પહોંચી રહેલો છે. આ બ્રહ્મ જ્ઞાન જો આપણને પ્રાપ્ત થાય, સત્ય જ્ઞાન આપણને પ્રાપ્ત થાય તો ટાઈમ પાસ એના માટે ઇન્સ્ટાગ્રામ ને આ ફેસબુક ને ટીવી ને ચેનલો ને આ બધાના પનારે પડવાના બદલે હું આમાં પસાર થઈ રહેલો છું. મારો ભાવ આમાં પૂરો થઈ રહેલો છે અને કરવાનું બધું બાકી રહી જાય. આ અંદરમાં સમજણને જાગૃત કરવાની આવશ્યકતા છે. અને 3જા નંબરની વાત શ્લોકના 3જા ચરણમાં કરે છે કે તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા. 5 ઇન્દ્રિયના સુખને ભોગવતા ભોગવતા તૃષ્ણા વધતી ગઈ
અને તૃષ્ણા આપણને ભોગવવાનું કામ કરે છે. તૃષ્ણા ક્યારેય ઘરડી થતી નથી. આપણે ઘરડા થઈ જઈએ. આપણે 40, 50, 60, 70, 80 વર્ષના આપણે ઘરડા થઈએ, પણ ઘડપણની અંદર પણ આમ જીભ ઘરડી થાય કે ન થાય? સુરેશભાઈ, ઘડપણમાં જીભ ઘરડી થાય, વધારે તગડી થાય છે. એટલે જીભની તૃષ્ણા એ તગડી બનતી જાય છે, વધતી જાય છે. અને બધા પ્રોબ્લેમનું મૂળ હોય તો અંદરમાં પડેલી ભોગ તૃષ્ણા છે, આસક્તિ છે. જેટલી આસક્તિ તીવ્ર એટલો માણસ વધુ ને વધુ દુઃખી. આસક્તિ જેટલી ઓછી, મમતા જેટલી ઓછી, મૂર્છા જેટલી ઓછી, એટલું દુઃખ પોતાનું ઓછું થાય. પેલો અમર રસ્તા ઉપર પસાર થઈ રહેલો હતો, પણ લંગડાતા પગે ચાલતો હતો. વિનીતભાઈ લંગડાતા લંગડાતા ચાલતો હતો ને સામેથી મળી ગયો એનો દોસ્તાર મોન્ટુ. અને મોન્ટુ વાતે, અલ્યા લંગડાતા લંગડાતા કેમ ચાલે છે? શું કરું, સમજણ નથી પડતી, આલું પગ વ્યવસ્થિત મંડાતો જ નથી. અલ્યા તું ચિંતા નહીં કર, મારે પણ આવો જ પ્રોબ્લેમ હતો. 15 દિવસ પહેલા મારે પણ આમ પગ વ્યવસ્થિત નતો મુકાતો. ડોક્ટર પાસે ગયો અને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવી લીધું. પછી એકદમ ઓલ રાઈટ થઈ ગયો. એમ શું વાત છે? સીધો અમર પહોંચ્યો ડોક્ટર પાસે. ડોક્ટર સાહેબ, એપેન્ડિક્સ કાઢી નાખો. ડોક્ટર તો ફ્રી જ બેઠા હતા. સામે ધરીને પેશન્ટ એપેન્ડિક્સ કાઢવાની વાત કરે, એને તો કમાણી જ થવાની 50,000ની. આવી જાઓ, ખાટલો ખાલી છે. જેટલા ખાટલા ખાલી એટલી તમારા માટે વેકેન્સી એડમિટ થવા માટેની વધતી જાય. દાખલ થઈ જાઓ તત્કાલ. હમણાં જ ઓપરેશન કરી દો, 2 કલાકની અંદર ઓપરેશન કરાવી દીધું, એપેન્ડિક્સ કાઢી નાખ્યું. પાછો ચાલતો તો અઠવાડિયા પછી રસ્તા ઉપર, પણ એ જ લંગડાતો પગ. પગ સીધો નતો મંડાતો, પગ લંગડાતો હતો. અને હવે એને પિન્ટુ મળી ગયો રસ્તાની અંદર. યા હું થયું, પણ આ તને થયું શું પગની અંદર એ ખબર નથી પડતી. હાલો આ પગ મુકાતો નથી, લંગડાતા લંગડાતા ચાલવું પડે છે. હું કર્યું પણ તેના ઈલાજ તરીકે એપેન્ડિક્સ કાઢવાની વાત મોન્ટુએ કરી. એટલે ડોક્ટર પાસે એપેન્ડિક્સ કઢાવી નાખ્યું. એટલે આ મૂર્ખ, એપેન્ડિક્સ કઢાવાતા હશે આ રીતે? મને પણ છે ને 10 દિવસ પહેલા આવી જ તકલીફ થઈ હતી. એમ શું વાત છે? તે શું કર્યું તું? હું ડોક્ટર પાસે ગયો ને ટોન્સિલ કઢાવી નાખ્યા. એમ ટોન્સિલ કઢાવી નાખ્યા. પછી એકદમ ઓલ રાઈટ. અને અમર ઉપડ્યો ડોક્ટર પાસે. ડોક્ટર સાહેબ, ટોન્સિલ કાઢી નાખો. ડોક્ટર કાઢે કે વાત કરે કે ભાઈ ટોન્સિલ કાઢવાની કોઈ જરૂરત દેખાતી નથી. ના ડોક્ટર સાહેબ, કાઢી નાખો. તમને કીધું જે પૈસા જાય, તમને પૈસા આપું જ ને, તમારે જાજો વિચાર કરવાનો નથી. જીતુભાઈ, ડોક્ટર સાહેબ સામે ચાલીને પેશન્ટ ઓપરેશન માટે આવતો હોય તો ક્યાં ના પાડે. અશોકભાઈ, ઓપરેશન થઈ ગયું ટોન્સિલનું, ડિસ્ચાર્જ મળી ગયો હોસ્પિટલમાંથી, પાછો રસ્તા ઉપર ચાલે અમર, પાછો એ જ લંગડાતો પગ મુકાતો નથી. અને રસ્તામાં ચાલતા ચાલતા ત્રીજો એનો મિત્ર સ્વીટુ મળી ગયો. અને સ્વીટુ વાત કરે, અલ્યા કેમ લંગડાતો લંગડાતો કેમ ચાલે? એ ખબર નથી પડતી. હાલું એપેન્ડિક્સ કઢાવી નાખ્યું અને ટોન્સિલ કઢાવી નાખ્યા, તોય હાલું ઠેકાણું પડતું નથી, પગ મુકાતો નથી વ્યવસ્થિત. અલ્યા એપેન્ડિક્સ અને ટોન્સિલ થોડા કઢાવાતા હશે આના માટે. મને પણ છે ને અઠવાડિયા પહેલા આ જ તકલીફ હતી. શું વાત કરે, તને આવી તકલીફ? હા, તકલીફ આવી જ હતી મને. સેમ. શું કર્યું તે? ડોક્ટર પાસે દાઢ છે ને ઉપર નીચેની 2 દાઢ, એ 4 દાઢ, જમણી 2 ઉપર નીચે, ડાબી ઉપર નીચે, 4 દાઢ કઢાવી નાખી. પછી ઓલ રાઈટ, પછી કોઈ તકલીફ નહીં. અને અમર ઉપડ્યો સીધો ડોક્ટર પાસે. શું કઢાવ્યું ચંદ્રકાંતભાઈ? 4 દાઢ ઉપર નીચેની, જમણી ડાબી કઢાવી નાખી. અને પાછો રસ્તા ઉપર ચાલે. અને રસ્તા ઉપર ચાલે પણ લંગડાતો પગ. પરેશભાઈ, પગ વ્યવસ્થિત મુકાતો નથી. અને એક વખત 4-5 દિવસ પછી 3 મોન્ટુ, પિન્ટુ ને સ્વીટુ 3 ભેગા થઈ ગયા રસ્તામાં. અને આવ્યું સામેથી અમર આવતો હતો. એકદમ વ્યવસ્થિત પગ મૂકતા મૂકતા ચાલતો હતો. અને 3 ખુશ થઈ ગયા. શું વાત છે અમર? એપેન્ડિક્સ પછી ઓકે, બરાબર? તારો પગ વ્યવસ્થિત થઈ ગયો ને? ઓલો કે ટોન્સિલ કઢાયા પછી બરાબર થઈ ગયો ને પગ તારો? અને ત્રીજો વાત કરે કે ઉપર નીચેની દાઢ કઢાવી, ઓકે થઈ ગયો ને તારો પગ?
અને અમારો વાત કરે ના ભાઈ ના, એપેન્ડિક્સ પછી પણ આ જ હાલત, લંગડાતા પગે ચાલતો હતો, ટોન્સિલ પછી પણ લંગડાતા પગે, અને દાઢ કઢાવી નાખી પછી પણ લંગડાતા પગે જ ચાલતો હતો. અરે પણ આ તો વ્યવસ્થિત ચાલતો તો દેખાય જ. એ ટોન્સિલ એપેન્ડિક્સ કે દાઢને કાઢવાના કારણે નહીં તો શેના કારણે? ભાઈ તપાસ કરી અને એક ડાયો માણસ મળ્યો અને બૂટને જોયા અને મને વાત અલિયા આ બૂટમાં ખીલી છે, ખીલી કાઢી નાખ. અને ખીલી બૂટમાંથી કાઢી નાખી અને એકદમ વ્યવસ્થિત ચાલવા માંડ્યો, કોઈ તકલીફ નથી. ત્યાર પછી વિનીતભાઈ સમજાઈ ગયું બરાબર? આ અમરની કથા નથી, તમારા બધાની કથા છે. તમે લોકો બજારમાંથી પસાર થતા હો અને મૂડલેસ દેખાતા હો અને મની ક્રાઇસિસ બહુ છે, આનો ધંધો વ્યવસ્થિત ચાલતો નથી, અને ધંધો વ્યવસ્થિત નથી ચાલતો અને કોઈ તમને મિત્ર મળી જાય, અશોકભાઈ એટલે કેમ મોઢું પડી ગયું, આનો બિઝનેસ બરાબર નથી ચાલતો. અલિયાને બિઝનેસ બરાબર ન ચાલે ને, સવારના પોળમાં જે શું દેરાસર પૂજા, અડધો કલાક પોણો કલાક પૂજા કરવાનું કામ કરે, નૌકાશી કરવાનું કામ કરે, પાછો વ્યાખ્યાન સાંભળવા જાય, પાછો નૌકારનો જાપ કરવાનું કામ કરે. સવારના 10 તો આમાં ને આમાં તારા વાગી જાય. અને બધી કોમ્પિટિશન કેવી ચાલે બજારની અંદર, 7 ને 7:15 તો દુકાન બધી ખુલી ગયેલી હોય ને તું 9 વાગે આવતો ઘરાક થોડા તારી દુકાને આવે, બીજી જગ્યાએ જાય ને પછી પ્રોબ્લેમ તારે જ ફેસ કરવો પડે. આ મની ક્રાઇસિસ તને નડે, આ બધું તારા જીવનમાંથી કાઢી નાખ, એપેન્ડિક્સ કાઢી નાખવાની હોય, સમજી ગયા ને? હા, પૂજા, નૌકારસી, વ્યાખ્યાન, આ બધા નૌકાર વાળી ગણવાની, બધું રવાના કર તારા જીવનમાંથી, તો પૈસા તને મળી જશે. એમ ચંદ્રકાંતભાઈ? અને તમે પૂજાને છોડો, નૌકાર વાળી છોડો, સામાયિક છોડો અને વ્યાખ્યાન પણ છોડો, નૌકારસી પણ છોડો, પછી પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય? પાછો એનો એ જ પ્રોબ્લેમ, મની ક્રાઇસિસ. હજી પૈસા ઓછા મળે છે, પાછો બીજો કોક તમને ભટકાઈ જાય પિન્ટુ જેવો અને વાત કરે, એટલે આ પ્રોબ્લેમ તને છે એનું કારણ આપતું છે ને. 6:30 વાગ્યામાં દુકાન બંધ કરીને ચોવિયા કરવા ઘર ભેગો થઈ જાય. આ 6:30 તું ચોવિયા કરવા ઘરે જા અને 7:15 વાગે પાછો પ્રતિક્રમણ કરવા જા અને દુકાન તું વહેલી વધારવાનું કામ કરે તો પછી પૈસાની કમાણી થાય ક્યાંથી? આમ પીક પિરિયડ કયો ચાલે આમ અશોકભાઈ? પીક પિરિયડ હા, રાતના 7 થી 9, 9:30 સુધીનો પીક પિરિયડ હોય અને એમાં તું ચોવિયા કરવાના બાને દુકાન બંધ કરી દે, પ્રતિક્રમણ કરવા ગુરુમાજ પાસે પહોંચી જા, તો આમાં ધંધો ચાલે કઈ રીતે? પૈસા તને મળે કઈ રીતે? કોઈકે તમને કીધું એટલે તમે શું કર્યું ચંદ્રકાંતભાઈ? ટોન્સિલ કઢાવી નાખી એટલે ચોવિયાર અને પ્રતિક્રમણ એને મૂકવાનું કામ તમે કરી દીધું કે ભાઈ હવે આ જોઈએ નહીં, આપણો પ્રોબ્લેમ ફિનિશ કરવો છે. ડાયો માણસ, તમે આમ ડાયો લાગે ને માણસ સલાહ આપનાર પરેશભાઈ, આવી સલાહ આપનાર તમને મોસ્ટ ડિયરેસ્ટ ને નિયરેસ્ટ લાગે. મારો બેસ્ટ ફ્રેન્ડ છે, મને સાચી સલાહ આપે છે. અનંત કાળ તમારો ઉજળો જેનાથી થવાનો છે એ આરાધનાથી તમને દૂર કરનાર વ્યક્તિ એ મીઠી અને મધુરી વ્યક્તિ લાગે, પણ એમાં મારા આત્માનો દાટ નીકળી જશે, મારા આત્માની પુણ્યાનુબંધી પુણ્યની કમાણી એ અટકી જશે અને ભવાંતરમાં ભિખારી તરીકે 14 રાજલોકની અંદર મારે ભટકવું પડશે. એનો વિચાર ભીતરમાં કેટલો આવે હરેશભાઈ? કેટલો વિચાર આવે? ચોવિયાર મૂકો અને પ્રતિક્રમણ છોડો, ટોન્સિલોલાએ કઢાવ્યા એ રીતે કઢાવો, પણ કોઈ પ્રોબ્લેમ પંકજભાઈ સોલ્વ ન થાય. અને પાછા કોક સ્વીટુ જેવા તમને ભેગા થઈ ગયા અને સ્વીટુ જેવો તમને મળીને વાત કરે, અલિયા આ બિઝનેસ માટે જે છે ને બારગામ જવું પડે, બારગામ ટૂર કરવી પડે, આ અંજારની અંદરથી મેળ ન પડે, એ બિઝનેસ માટે ટૂર કરવી પડે. હું જો અઠવાડિયામાં 5 દિવસ તો ટૂરમાં ફરતો હોઉં જ, પણ ટૂર કરવા કેમ જાઉં? કારણ કે બહાર જમવાની વાત આવે એટલે લગભગ હોટલમાં કંદમૂળ હોય અને હજી આગળ વધીને 8 મહિના ઉનાળો અને ચોમાસું એની અંદર કોથમીર અને ભાજીપાલો આ બધું હોટલની અંદર હોય તો કઈ રીતે હોટલનું અભક્ષ પેટમાં પધરાવાય? માટે બહારગામ જઈ તુષારભાઈ હોટલમાં જમવું પડે ને કંદમૂળ ખાવું પડે, અભક્ષ
ભાજીપાલો 8 મહિના ચોમાસામાં ને ઉનાળામાં એ અભક્ષ પેટની અંદર પધરાવવું પડે, ક્યારેક બ્રેડ અને બટર પણ વાપરવા પડે, અને એના દ્વારા મારો આત્મા અભળાઈ જાય, પાપનો બોજો મારા માથે વધી જાય. માટે બિઝનેસ માટે ટૂર કરવા બહારગામના કોઈ વેપારી સાથે સંબંધ મેં રાખેલો નથી, બહારગામના કોઈ ગ્રાહક મેં રાખેલા નથી. અને તમને કોઈ કહે શિરીષભાઈ અલ્યા દાઢ કાઢી નાખ, દાઢ સમજી ગયા ને, ઉપર નીચેની દાઢ એટલે કે આ કંદમૂળ નથી ખાવું, કંદમૂળનો ત્યાગ એને રવાના કર, 8 મહિના કોથમીર ને ભાજીપાલો ન વાપરો એને રવાના કર. અને બહાર તો બ્રેડ ને બટર આ બધું વાપરવું પડે. જો બિઝનેસ કરવો હોય, પૈસા કમાવા હોય તો બધું તમે બોલો છો, એમ તમે બોલો છો આ કરવું પડે. ચંદ્રકાંતભાઈ, પરેશભાઈ તમે બોલો. કરીએ છીએ. શું વાત કરો છો? કંદમૂળ ભક્ષણ, અભક્ષનું ભક્ષણ, રાત્રિ ભોજન, આ બધા પાપ બે રોગ ટોક ચાલે, એનાથી પૈસા વધારે કમાવાઈ જાય. એમ શિરીષભાઈ, એનાથી મની ક્રાઇસિસનો પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય. પેલા અમરને ડાયો માણસ મળી ગયો ને, અને શું કર્યું એને? બૂટમાં ટોન્સિલ એપેન્ડિક્સ ને દાઢ કાઢવાના બદલે શું વાત કરી? ભાઈ બૂટ જોવા દે, બૂટમાંથી ખીલ્લી કાઢી નાખી અને ઓલ રાઈટ થઈ ગયો, ચાલવાનો એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એમ ગુરુ મહારાજ પાસે, અમારી પાસે તમે આવો, તમે જે ભાગશાળી, આ મનના બૂટની અંદર તૃષ્ણાની ખીલ્લી ઠોકેલી છે ને, એ કાઢી નાખ તો બધા પ્રોબ્લેમ ફિનિશ થઈ જશે. પરેશભાઈ, જ્યાં સુધી આ તૃષ્ણાની ખીલ્લી મનની અંદર ઊભી હશે ત્યાં સુધી તમે સતત ડિસ્ટર્બ થઈ જ રાખવાના. તમારી તૃષ્ણા તમને શાંતિથી સુવા નહીં દે. મકાનની પણ તૃષ્ણા, એક તૃષ્ણાની વાત કરીએ. મકાનની તૃષ્ણા, ભાડાના મકાનમાં રહેતા હોય તો વિચાર શું આવે સુરેશભાઈ? ઘરનું ઘર થઈ જાય તો સારું. 1 BHK માં ગોઠવાઈ ગયા, વિનીતભાઈ શું વિચાર આવે? આ 2 BHK હોય તો થોડું ઠીક રહે. દીકરો હવે મોટો થયો, એને લગ્ન કરવાના આવશે અવસર, એટલે 2 BHK હોય તો ઠીક રહે. અરે 2 BHK માં તમે ગોઠવાઈ ગયા અને બહારગામથી અવારનવાર મહેમાન આવતા હોય, શિરીષભાઈ આમ એમ 4 BHK હોય ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે. ભાઈ ભાડાના મકાનમાંથી 1 BHK માં આવ્યા તોય શાંતિ થઈ નહીં, 2 BHK માં આવ્યા તો પણ શાંતિ નહીં, 4 BHK ની અંદર ગોઠવાઈ ગયા. હવે આપણે આપણો બંગલો જ બનાવી દઈએ, 4 રૂમ હોય, મોટો હોલ હોય, રસોડું હોય, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. 1 કરોડનો તમે મોટો બંગલો બનાવી દીધો. હવે સુખી કે નહીં શિરીષભાઈ? ભાઈ હવે 1 કરોડના બંગલાની અંદર ડનલોપની ગાદીમાં સેન્ટ્રલ એસી તમારો બંગલો, હરેશભાઈ, એમાં તમે રાતના મજેથી સુતા હો, આરામ કરતા હો. હવે સુખી ખરા કે નહીં? તમે ત્યાં સુધી જ સુખી કે તમારી બાજુમાં 5 કરોડનો બંગલો જો નવો બની જાય. હવે તમને 1 કરોડનો તમારો બંગલો સુખ આપે ચંદ્રકાંતભાઈ? તમને છે ને ભાડાના મકાનમાં હું રહેતો હતો અને પરમાત્માની કૃપાથી 1 BHK 2 BHK 4 BHK આ બંગલાની અંદર આવી ગયો. બાજુવાળાને જોવો નથી, મારા નસીબ કરતા પ્રભુની કૃપાથી મને વધારે મળેલું છે. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી પરમાત્માને પહોંચાડું. આવું તમને સૂજે? જીતુભાઈ સૂજે કે ના સૂજે? બાજુવાળાનો 5 કરોડનો બંગલો જુઓ એટલે તમારો 1 કરોડનો બંગલો મહા મહેનતે બનાવેલો, આડા અવડા પાટામાં, આડા અવડા કુંડાળામાં પગ મૂકી, અનીતિ વગેરે કરી, પૈસા ભેગા હરામના કરી અને 1 કરોડનો બંગલો તમે બનાવ્યો. પણ બાજુમાં 5 કરોડનો બંગલો દેખાય એટલે 1 કરોડનો તમારો બંગલો તમને શાંતિ કે સમાધિ આપી શકે નહીં, કારણ કે અંદરમાં તૃષ્ણાની ખીલ્લી પડેલી છે. ઉત્તરાધન સૂત્રની અંદર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ વાત કરેલી છે 4થા અધ્યાયમાં. ઈચ્છાઓ આકાશ સમા અનંતા પન્નતા. ઈચ્છા એ આકાશનો જેમ એન્ડિંગ પોઈન્ટ નથી, એમ મનમાં ઉઠતી ઈચ્છા, તૃષ્ણા, મૂર્છા આ બધાનો પણ કોઈ એન્ડિંગ પોઈન્ટ છે જ નહીં. એન્ડલેસ ડિઝાયર એ જ રસ્તે માણસ દોડવાનું કામ કરે છે. દોડતા દોડતા આખી જિંદગી પૂરી થઈ જાય. ઈચ્છા પૂરી થાય કે ન થાય? ભાઈ બિઝનેસ તમે શરૂ કરેલો હોય ત્યારે તમારો ટાર્ગેટ દુકાન, માનો કે દુકાનનું ઓપનિંગ આજે કર્યું,
10 વર્ષથી તમે જોબ કરતા હતા, નોકરી કરતા હતા, થોડી થોડી બચત કરી સાદાઈથી જીવન જીવી, ખર્ચા બિનજરૂરી ઘટાડી અને દુકાન તમે ખોલી, નવી દુકાન ખોલી. મનમાં એ વખતે ભાવ કયો હોય તમારો હરેશભાઈ? કયો ભાવ કયો? રોટલા પાણી નીકળી જાય અને માંદગી વગેરેના ખર્ચા નીકળી જાય, સ્કૂલના ખર્ચા દીકરા દીકરીને ભણવાના નીકળી જાય. તો ભયો ગંગાએ નાયા અને જમનાએ પાર ઉતર્યા. આ જ ભાવ તમારો હોય. તો બાજુવાળાને ત્યાં ધમધોકાર કમાણી ચાલતી દેખાય અને તમારા રોટલા પાણીના, ટ્યુશનના, મેડિકલના ખર્ચા બધા નીકળી જાય, પણ બાજુવાળો જે દર વર્ષે નેટ 15 લાખ રૂપિયા પાડતો હોય અને તમે દર વર્ષે 5 લાખ કમાવાની અંદર ગોઠવાઈ ગયા, શાંતિ આવે? અશોકભાઈ, તમને જરૂરત 4 લાખની હતી, એની જગ્યાએ 5 લાખ મળી ગયા. ઘરના ખર્ચા નીકળી જાય, મેડિકલના ખર્ચા નીકળી જાય, એજ્યુકેશનના ખર્ચા નીકળી જાય, પછી પણ 1 લાખ તમારા બચે. આવી સ્થિતિમાં તમે ગોઠવાયા, પણ બાજુવાળો જે વર્ષે 15 લાખ કમાય એ સમાચાર તમને મળે એટલે હરેશભાઈ, એ તમને 1 લાખ વધારે મળ્યા બચત રૂપે એ આનંદ આપી શકશે નહીં. બાજુવાળાને ત્યાં 15 લાખની કમાણી, 15 લાખનો પ્રોફિટ થાય દર વર્ષે, અને મને 5 લાખનો કેમ? શરૂઆતની સ્થિતિ તમે ભૂલી ચૂકેલા છો. હું જોબ કરનારો હતો, એમાંથી પ્રભુની કૃપાથી મારી લાયકાત કરતા વધારે મળે છે, તો બાજુવાળાના બંગલાને જોઈ અને મારા ઝૂંપડાને બાળવાની મારે કોઈ જરૂરત નથી. આવી સમજણ એ વખતે અમારા જેવા તમને આપવા આવે, સ્વીકારવા તૈયાર ખરા? સ્વીકારો કે ના સ્વીકારો? કર્મોના થર જામેલા છે કે ગેરસમજણોના હોમણની અંદર તમે હાથે કરીને તમારી જાતને હોમવાનું કામ કરી રહેલા છે. આમાં કર્મ બેચારા કોણ, ભૂલ મેરી અધિકાઈ. ભૂલ કર્મની નથી, મારી પોતાની ભૂલ છે. અંદરમાં પડેલી તૃષ્ણા, અંદરમાં પડેલી બે મર્યાદ ઈચ્છાઓ અને બીજાનું મારા કરતા વધારે ડેવલપમેન્ટ જોઈ અને અંદરમાં સળગવાની મારી વૃત્તિ, અદેખાઈની આગ, એના કારણે હું સતત બળી રહેલો છું. મારા કર્મ મને બાળે કે મારી અદેખાઈ મને બાળે છે? વધુ પડતી ઈચ્છા મને બાળે છે. મારા કરતા આગળ જનારા દેખાય, સુખના માર્ગે, સાધન સામગ્રી ભેગી કરવાના માર્ગે, એને જોઈને અંદરમાં હું બળે રાખું. એમાં વાંક કર્મનો છે કે મારી અવળ ચંડાઈ છે? ભાઈ કોનો વાંક? અમરભાઈ, કોનો વાંક? કોનો વાંક? મારો પોતાનો છે. મેં પોતે ક્ષમતા રાખી, તૃષ્ણાને વિદાય આપી અને સંતોષ નામનું ધન એને જો આત્મસાત કરેલું હોત તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ મને દુખી કરી શકે નહીં. હું તમને વાત કરું, આખા મગધનું સામ્રાજ્ય ખરીદવાની તાકાત મમ્મણ શેઠની પાસે હતી, અને છતાં મમ્મણ સુખી કે દુખી? જીતુભાઈ, કેમ દુખી કેમ? પણ આખું સૈનિકનું મગધનું સામ્રાજ્ય ખરીદવાની તાકાત હોય, આટલી અમાપ સંપત્તિ છે, છતાં મમ્મણ દુખી કેમ? તુષારભાઈ, શેના કારણે? આ તૃષ્ણા. બસ મારા 2 બળદ રતનના બનાવવા છે. એક બળદ તૈયાર થઈ ગયો, બીજો બળદ, એ બળદની જોડી, એમાં હજી શિંગડા બનાવવાના બાકી છે. એ મળી જાય તો પછી જલસા. અને બળદ પૂરો થાય એની પહેલા મમણનું આયુષ્ય પૂરું થઈ ગયું અને મરીને સીધો 7મી નરકે મમ્મણ ફેંકાઈ ગયો. શાસ્ત્રકાર કહે છે કે આવતીકાલે શું ખાવું એ પ્રશ્ન પુણ્યા શ્રાવક માટે હતો, છતાં પુણ્યો દુખી બિલકુલ નહોતો, પુણ્યો સુખી હતો. કારણ કે તૃષ્ણાની ખીલ્લી મનમાંથી કાઢી નાખી અને સંતોષનું ધન પોતે પ્રાપ્ત કરેલું હતું. એના કારણે આવતીકાલની ચિંતા કરે એ બીજા. અને સાધર્મિક ભક્તિનો મહિમા જ્યારે સાંભળ્યો સમણ ભગવાન મહાવીર મહારાજાના શ્રીમુખે, અને એ જ વખતે નક્કી કર્યું, એક દિવસ હું ઉપવાસ કરી મારા ભાગનું સાધર્મિકને વપરાવીશ. પરેશભાઈ, ખ્યાલ આવ્યો શું આના શું કહેવા માંગે છે?
મારા ભાગનું હું ઉપવાસ કરી મારા ભાગનું સાધર્મિકને વપરાવીશ, ભક્તિ કરીશ. એનો મતલબ શું? એનો મતલબ કે પતિ અને પત્ની બે જ વાપરી શકે, જમી શકે એટલી જ ઇન્કમ રોજની હતી. ત્રીજી વ્યક્તિને જમાડવાની પણ કેપેસિટી નથી પોતાની, અને છતાં પુણ્યો એકદમ સુખી હતો. મારા ભાગનું સાધર્મિક ભક્તિની અંદર વપરાવી અને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી કરી, સદગતિ અને જીન શાસન ને સદગુરુને સંસ્કારી માતા પિતા આ બધાનું બુકિંગ થાય. આંખ મીચાયા પછીની દુનિયામાં પણ મારો મોક્ષ માર્ગ અખંડપણે ચાલુ રહે, એવા પ્રકારની પોતાની ભવ્ય ભાવના. એના કારણે એકાંતરે ઉપવાસ અને એકાશનું કરનારો પુણ્યો શ્રાવક જરાય દુખી નતો, અને આખા મગજનું સામ્રાજ્ય ખરીદવાની તાકાત હોવા છતાં મમ્મણ સુખી નતો. એટલે સુખી શેના આધારે? સંપત્તિના આધારે કે સંતોષના આધારે? એ આ કોમ્યુનિટી હોલ છે ને, એની 4 દિવાલની વચ્ચે તમે બોલો છો. હોલની બહાર નીકળ્યા પછી તમારો અભિગમ કેવો, પછી તમારી માન્યતા કેવી? ચંદ્રકાંતભાઈ, સંતોષથી સુખી કે વધારે સંપત્તિ એના દ્વારા સુખી? હોલની બહાર નીકળાવી તમારી માન્યતા ટકે કે બદલાઈ જાય? હરેશભાઈ, બદલાઈ જાય, તરત જ બદલાઈ જાય છે. સંતોષ મહારાજ સાહેબ કરેલા કે મહારાજ સાહેબ છે ને પાઠ ઉપર બેઠા જ એ સંસારમાં હોય તો ખબર પડે કેટલા વિશે 100 થાય. મહારાજને તો બોલવું છે બધું. હા, હોય સંસારમાં તો ખબર પડે. કોમ્પિટિશનની દુનિયા અને મની ક્રાઇસિસનો જમાનો. એક બાજુ મોંઘવારી વધે, બીજી બાજુ ઘરમાં માંદગીના ખાટલા વધે, ત્રીજી બાજુ બેકારી વધે રાખે છે, અને ચોથી બાજુ મંદી બજારમાં વધે રાખે છે. એમાં અમારો ઘર સંસાર ચલાવવો કઈ રીતે? ચંદ્રકાંતભાઈ, આ જ વિચાર મનમાં આવે કે બીજા વિચાર આવે? સંતોષનો વિચાર સપનામાં પણ સ્પર્શતો નથી, અને સંપત્તિનો વળગાડ સપનામાંય છૂટતો નથી. આ સંપત્તિનો વળગાડ જે છે એનું નામ તૃષ્ણા છે. બસ મમ્મણ ને પુણ્યો બે જો નજરની સામે દેખાય કે આખું મગજનું સામ્રાજ્ય ખરીદવાની તાકાત હોવા છતાં મમ્મણ દુખી કેમ? તો કે તૃષ્ણાનો શિકાર બનેલો હતો, માટે દુખી હતો. આવતીકાલે શું ખાવું એ જેને પ્રશ્ન છતાં પણ સુખી કેમ? શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શ્રી મુખે 12 પરસદાની અંદર પુણ્યા શ્રાવકનું નામ ગવાઈ જાય. એવા પ્રકારનું સૌભાગ્ય પુણ્યા શ્રાવકના ઉદયમાં આવ્યું, લલાટે લખાયું. એનું કારણ શું? તો કે એની પાસે સંતોષ હતો. તૃષ્ણાના કારણે મમ્મણ દુખી, અને સંતોષના કારણે પુણ્યો સુખી. એટલે સુખી થવાનું સાધન સંતોષ કે સંપત્તિ? સુખી થવાનું સાધન સંતોષ કે સંપત્તિ? બોલો છો? સંતોષ તમારા જીવનમાં જોવા કેટલો મળે? કયા ફિલ્ડની અંદર તમને સંતોષ મળે? તમારી દુનિયાની અંદર કઈ વ્યક્તિને કયા ફિલ્ડની અંદર સંતોષનો અનુભવ થાય? આખું સામ્રાજ્ય 6 ખંડનું મળવા છતાં પણ શુભમ ચક્રવર્તી એને સંતોષ નતો. અંદર તૃષ્ણાની ખીલ્લી ભોકાએ રાખે એના મનની અંદર. આ 6 ખંડ જીત્યા, એમાં શું નવાઈ છે? બીજા 6 ખંડ ધાતકી ખંડના હું જીત્યા હું. લવણ સમુદ્રને પેલે પાર ધાતકી ખંડના 6 ભરત ક્ષેત્ર જે છે એના 6 ખંડ જીતી લઉં તો 12 ખંડનો માલિક એવો ચક્રવર્તી થઈ જાઉં. ન એમ ભૂયમ ન એમ ભવિષ્યમ. ભૂતકાળમાં આવું થયું નથી ને ભવિષ્યમાં પણ આવું થવાનું નથી એવો હું ચક્રવર્તી વર્તમાન કાળમાં થઈ જાઉં. 12 ખંડનો માલિક. આ અંદરમાં 6 ખંડ મળ્યા પછી પણ તૃષ્ણા ભોકાતી હતી. એ સત્તાની તૃષ્ણા એવી ભોકાતી હતી જેના કારણે પાલખીમાં બેસી લવણ સમુદ્રને પસાર કરી ધાતકી ખંડ જવા માટે પોતાના 16,000 દેવતાઓને ઓર્ડર કરે છે, મને તમે ધાતકી ખંડ પહોંચાડી દો અને ત્યાં જઈને યુદ્ધ કરી અને ત્યાંના 6 ખંડ જીતી લઉં. શું રિઝલ્ટ શું આવ્યું? જીતુભાઈ ખબર છે નથી ખબર? શિરીષભાઈ, 16,000 દેવતા બધાને એકી સાથે વિચાર આવે કે આટલા બધાએ તો પાલખી પકડેલી છે, મારા સિવાયના 15,999 પાલખી પકડી, હું એક પાલખી છોડું તો વાંધો શું આવવાનો? સમજાયું?
બધાને એકી સાથે વિચાર શુભુમના પાપોદયના કારણે આવ્યો. બધા એકી સાથે પાલખી છોડે અને શુભુમની પાલખી સીધી લવણ સમુદ્રના તળિયે 10,000 યોજન નીચે જઈને અટકી. પણ 63 શલાકા પુરુષ ચરિત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ વાત કરેલા છે કે પાલખી ભલે લવણ સમુદ્રના તળિયે જઈને અટકી, પણ શુભુમનો આત્મા ઠેઠ 7મી નરકે ફેંકાઈ. એક માત્ર તૃષ્ણાના લીધે, સત્તાની વધુ પડતી તૃષ્ણા, એના કારણે શુભુમે 7મી નરક એના મહેમાન બનવું પડ્યું. સંપત્તિની બેફામ તૃષ્ણા એના કારણે મમ્મણ શેઠ એને પણ 7મી નરક એના મહેમાન બનવું પડે છે. કોઈ પણ વિષયની અંદર વધુ પડતી તૃષ્ણાનો તમે શિકાર બનો એટલે નરક તમારી પ્રતીક્ષા કરેલી છે. આ સત્ય વાક્ય, આ સત્ય જ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન જો તમને પ્રાપ્ત થઈ જાય, એક પણ ખિલ્લની તૃષ્ણા તમે સંઘરી શકો નહીં. પોતાની પાસે સેંકડો રાણી અત્યંત સ્વરૂપવાન હોવા છતાં પણ મણિરથ રાજા એની નજર પોતાની ભાભી ઉપર બગડેલી છે. એનું સૌંદર્ય કેટલું સરસ મજાનું છે. પોતાનો નાનો ભાઈ યુગબાહુ, એની પત્ની મદન રેખા, એના ઉપર નજર બગાડી મણિરથે. અને કોઈ પણ હિસાબે બસ આ મદન રેખા મને જોઈએ, મારા અંતઃપુરની અંદર મદન રેખા નહીં આવે ત્યાં સુધી મને સખ નહીં વળે, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે, ત્યાં સુધી મને ચેન નહીં પડે. શું રિઝલ્ટ શું આવ્યું? યુગબાહુ ભાઈ અને મદન રેખા ભાભી બગીચાની અંદર હતા ને ચૂપચાપ ખંજર હાથમાં લઈ અને યુગબાહુ એના પેટની અંદર ભોંકવાનું કામ મણિરથ નામનો રાજા કરે. પોતાનો નાનો ભાઈ યુવરાજ તરીકે છે અને રાજા તરીકે મોટો ભાઈ મણિરથ, પણ નજર બગાડેલી છે ભાભી ઉપર. ભાભી એટલે માતાના સ્થાનમાં કહેવાય, મોટા ભાઈની પત્ની હોય તો, ને નાના ભાઈની પત્ની હોય તો બેનના સ્થાનમાં કહેવાય. એ બેન તરીકે જોવાના બદલે, એ પવિત્ર દ્રષ્ટિથી જોવાના બદલે વિકારી નજરથી જોઈ, પોતાની પાસે સેંકડો રાણી હોવા છતાં પણ ભોગ તૃષ્ણા એની શાંત થઈ નથી. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા ઘરડી થતી નથી, માણસ પોતે ઘરડો થઈ જાય છતાં તૃષ્ણા તગડી હોય છે. તૃષ્ણા કાયમ માટે યુવાનીના ફોર્મની અંદર ગોઠવાયેલી હોય છે. અને એ જ તૃષ્ણાના કારણે સગા ભાઈનું ખૂન કરવાનું પાપ મણિરથ કરે અને ભાગે ખંજર ભોકીને રાતના અંધારાના સમયની અંદર ભાગતા ભાગતા ઉદ્યાનની અંદર સાપ એના ઉપર પગ આવ્યો, સાપની પૂંછડી ઉપર પગ આવ્યો ને ત્યાં જ કાળોતરો સાપ ડંખ મારવાનું કામ મણિરથ રાજાને કરે. મણિરથ રાજાનું શરીર ત્યાંને ત્યાં સબ તરીકે પડ્યું રહ્યું ને મણિરથનો આત્મા ઠેઠ 7મી નરકે ફેંકાઈ ગયો. શેના કારણે? ભોગ તૃષ્ણાના કારણે. વાસનાની તૃષ્ણા બેફામ બે મર્યાદ વધારવાના પ્રતાપે 7મી નરકના મહેમાન મણિરથ રાજાને બનવું પડે. બેફામ ધનની તૃષ્ણા વધારવાના કારણે 7મી નરકનો શિકાર મમ્મણ શેઠને બનવું પડે. અને 6 ખંડમાં પણ સંતોષ નથી. 16,000 દેવતાઓ સેવામાં હોવા છતાં સંતોષ નથી. બસ 12 ખંડ અને 32,000 દેવતાઓ મારી સેવામાં જોઈએ, આવો એક અપૂર્વ ચક્રવર્તી હું બની જાઉં, આવી સત્તાની તૃષ્ણા, એના કારણે શુભમ સીધો 7મી નરકનો શિકાર બની ગયો. શી જિનપિંગને ચીનની આટલી વિશાળ જમીન મળી છતાં પણ સંતોષ નથી. હજી નવી જગ્યા જેટલી કબજે થાય, ભારતની જગ્યા, આજુબાજુના દેશની જગ્યા એ કબજે કરતો જાઓ. એને આટલી વિશાળ સામ્રાજ્ય મળવા છતાં અંદરની તૃષ્ણા શી જિનપિંગની શાંત થયેલી નથી. અને રશિયાનું વિશાળ સામ્રાજ્ય મળવા છતાં પુતિનની પણ સત્તાની તૃષ્ણા શાંત થતી નથી. હજી મારી સત્તા વધારવા દે, મારું જમીનનું ક્ષેત્રફળ વધારવા દે. બસ આ જ સત્તાની તૃષ્ણા દુર્ગતિની પરંપરા ઊભી કરતા વાર લગાડે નહીં. શાસ્ત્રકાર કહે છે
કે બસ જેમ પેલા અમરે બૂટમાંથી ખીલ્લી કાઢી નાખી તો પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયા, બસ એ જ રીતે આપણા મનની અંદર પડેલી તૃષ્ણાની ખીલ્લી, પછી એ ધનની તૃષ્ણા હોય, સંપત્તિની તૃષ્ણા, સત્તાની તૃષ્ણા હોય, કે પછી 5 ઇન્દ્રિયના ભોગ સુખની તૃષ્ણા, વાસનાની તૃષ્ણા હોય, કે મકાનની તૃષ્ણા હોય, કોઈ પણ વાહન વગેરેની તૃષ્ણા હોય, જે પણ ફિલ્ડની અંદર તૃષ્ણા ઊભી થઈ ત્યાં તમે દુઃખી અને દુઃખી થવાને નિશ્ચિત છે. આટલું જો બરાબર અંતરથી આપણે સ્વીકારી લઈએ તો એ સાધન પાછળની દોટ ઓટોમેટિક શાંત થઈ જાય, સ્થગિત થઈ જાય. ચાલીને દુકાને જનારો માણસ ઈચ્છા કઈ મનમાં ઊભી થાય? ઘરેથી દુકાને સાયકલ મળી જાય તો સારું, સાયકલે 2 કિલોમીટર દૂર દુકાન જ્યાં રોડ ટાટિયા તોડવા નહીં, સાયકલ મળી જાય તો સારું. અને સાયકલ મળી ગઈ બચત કરવા દ્વારા, બચત કરી અને સાયકલ મેળવી લીધી, અને સાયકલ ઉપર પોતે જતો એને બાજુમાંથી કાઇનેટિક પસાર થાય. પરેશભાઈ હવે સુખી કે દુઃખી? કાઇનેટિક નતું દેખાયું ત્યાં સુધી મજા હતી. જેવું કાઇનેટિક દેખાયું, સ્કૂટર દેખાયું એટલે બળતરા શરૂ. સાયકલનો આનંદ ક્યાં સુધી? સાયકલનો આનંદ શિરીષભાઈ ક્યાં સુધી? સ્કૂટર ન દેખાય ત્યાં સુધી. હવે સ્કૂટર દેખાયું, કોઈનું કાઇનેટિક દેખાયું, બસ મને પણ કાઇનેટિક મળી જાય તો સારું. જ્યાં સુધી હવે કાઇનેટિક ન મળે ત્યાં સુધી રાતના ઊંઘ ના આવે, અને પૈસા નથી, પુણ્ય પહોંચતું નથી, તો તમારા માટે એક નવી વ્યવસ્થા મોડર્ન વર્લ્ડની અંદર ગોઠવાઈ ચૂકેલી છે. ચિંતા ના કરો, હપ્તે હપ્તે અમે તમને આપશું. હપ્તે હપ્તે તમને સ્કૂટર જોઈએ તો હપ્તે આપશું, ટીવી જોઈએ તો હપ્તે આપશું. અરે તમને મકાન જોઈતું હોય તો પણ હપ્તે હપ્તે મળશે. બધું જે જોઈએ હપ્તે હપ્તે લોન તમે ચૂકવજો, પણ તમે તમારી ઈચ્છા પૂરી કરો. ઘરની અંદર ફ્રીજ નથી, ફ્રીજ તમને હપ્તે હપ્તે મળશે. હપ્તે હપ્તેની દુનિયા વર્તમાન કાળમાં ચાલે છે. ને ક્રેડિટ કાર્ડ એના માધ્યમથી ફ્રીજ લીધેલું હોય, ટીવી લીધેલું હોય, સ્કૂટર લીધેલું હોય, મકાન લીધેલું હોય, અને હપ્તા ભરવાની વાત જ્યારે આવે શિરીષભાઈ, કમર તૂટી જાય તો પણ હપ્તા ભરી શકે નહીં. નવ ને જે પાણી ઉતરી જાય છતાં એનું ઠેકાણું પડે નહીં હપ્તા ભરવાની અંદર. આ હપ્તાની દુનિયામાં ક્યાંય ફસાવા જેવું નથી. અને આખો એ તમારો સંસાર એ હપ્તાની દુનિયા જ છે. એટલે માણસ ઓલો મોન્ટુ રસ્તામાંથી પેન્ડલ લઈને જતો હતો, સાયકલનું પેન્ડલ લઈને, અને સામેથી પિન્ટુ મળી ગયો. ગુજરાતી આ પેન્ડલ લઈને કેમ જાય? ખબર નથી, આપણે હપ્તે હપ્તે સાયકલ લઈએ છીએ. સમજાઈ ગયું હરેશભાઈ? પેલા છે ને વ્હીલ લીધેલા હતા, 15 દિવસ પેલા વ્હીલ લીધેલા હતા, અઠવાડિયા પેલા સીટ લીધી, પછી 4 દિવસ પેલા કેરિયર લીધેલું, 2 દિવસ પેલા હેન્ડલ લીધેલું હતું, આગળનું હેન્ડલ પકડવાનું, અને આજે પગના પેન્ડલ એ લઈને જાઓ. હપ્તે હપ્તે સાયકલ ચાલે. હવે તમારું હેન્ડલ આવે ત્યારે પેન્ડલ ખોવાઈ ગયું હોય, પેન્ડલ આવે ત્યારે સીટ ખોવાઈ ગયું હોય, સીટ આવે ત્યારે વ્હીલ ખોવાઈ ગયેલું હોય. આ હપ્તેની સાયકલ પૂરી થાય કે ન થાય? આખો તમારો સંસાર આ હપ્તેની સાયકલ જેવો છે. તમે તમારા શરીરનું ઠેકાણું પાડવા જાઓ તો દુકાનનું ઠેકાણું ન પડે, દુકાનનું થોડું ઠેકાણું પાડવા જાઓ તો ઘરવાળીના મિજાજનું ઠેકાણું ન પડે, એનો મિજાજ આસમાનને આંબવા માંડે. ઘરવાળીના મિજાજનું ઠેકાણું પાડવા જાઓ તો તમારા દીકરા ને દીકરીનો મિજાજ એનું ઠેકાણું ન પડે. દીકરા દીકરીના મિજાજનું ઠેકાણું પાડવા જાઓ તો ગ્રાહકનું ઠેકાણું, પેમેન્ટનું ઠેકાણું ન પડે. પેમેન્ટનું થોડું ઠેકાણું પાડવા જાઓ તો તમારા શરીરના સ્વાસ્થ્યનું ઠેકાણું ન પડે. આ હપ્તે સાયકલ જેવો જ તમારો સંસાર કે બીજો સંસાર? એક ચીજ લેવા જાઓ ને બીજી ચીજ ગાયબ, બીજી ચીજ મળે અને જૂની ચીજ ગાયબ. અને એના જ કારણે સતત સંકલેશની ભઠ્ઠીની અંદર શેકાએ રાખવાનું. ચાલતા જનારો માણસ સાયકલ મળી જાય તો હું સુખી માનતો તો, પણ જેવી સાયકલ મળી અને સ્કૂટર બાજુમાંથી પસાર થયું એટલે સાયકલમાંથી હવા નીકળી ગઈ. સ્કૂટર મળી ગયું હપ્તેથી, અને સ્કૂટર લઈ અને દુકાને તમે જતા હો અને બાજુમાંથી બાઇક પસાર થાય. વિનીતભાઈ, તમારું સ્કૂટર ને કાઇનેટિક એના પર બેસીને તમે જતા હો અને બાજુમાંથી જેવું બાઇક પસાર થાય 1.5 લાખનું, અને તરત જ
મૂડલેસ તમે થઈ જાઓ. હવે તમારું સ્કૂટરને કાઇનેટિક આનંદ આપે કે ના આપે? કેમ ના આપે? તૃષ્ણા પડેલી છે. બીજા કરતા મારી પાસે વધારે જોઈએ, બીજા કરતા મારી પાસે ચડિયાતું જોઈએ, આ અંદરમાં પડેલી તૃષ્ણા, એના કારણે બાઇક મળી જાય તો પણ તમને આનંદ કેટલો. બાઇક લઈને તમે જતા હો, બજારમાંથી પસાર થતા હો અને બાજુમાંથી મારુતિ 1000 પસાર થાય. હરેશભાઈ શું વિચાર આવે? સારું આપણે આ મારુતિ મળી જાય તો સારું. હવે બાઇક મળી એનો આનંદ નથી, આ અંદરમાં પડેલી તૃષ્ણા. જે ચીજ મળે એની મજા મારી નાખવાનું કામ કરે. જે ચીજ તમારી પાસે છે એનો આનંદ તમને લેવા ન દે એનું નામ તૃષ્ણા છે. તમારી પાસે જે ચીજ છે એનો આનંદ મેળવવો છે કે નથી મળી, એની લાઈની અંદર સતત બળતા રહેવું છે. ભાઈ શું કરવું છે? શું અમરભાઈ? જે ચીજ મળી એનો આનંદ લેવો છે કે જે નથી મળી એની લાઈમાં સતત સળગતા રહેવું છે? શું કરવું છે? સંતોષ, જે ચીજ તમને મળી એનો આનંદ લેવા દેશે, અને તૃષ્ણા, જે ચીજ તમને નથી મળી એના તરફ તમારી નજર લંબાવી અને સતત બાળવાનું કામ કરે રાખશે. આવી તૃષ્ણાના પનારે મારે પડવું નથી. જમીન ઉપર ચાલીને જતો એના બદલે સાયકલ કે સ્કૂટર આવી ગયું, બાઇક આવી ગયું, તો મારી પાસે મારુતિ નથી તો શું થઈ ગયું? આ રીતે વિચાર કરવા તૈયાર થાય સંતોષી માણસ, અને એના કારણે એ અંદરમાં ડિસ્ટર્બ ન હોય. અને જેના અંદરમાં તૃષ્ણા પડેલી છે સાધનોની, મારુતિ કદાચ મળી જાય અને મારુતિમાં પોતે ફૂલ સ્પીડમાં 80ની સ્પીડમાં ગાડી ચલાવતો હોય, બાજુમાંથી આમ BMW કાર પસાર થાય, શિરીષભાઈ, મારુતિની મજા મરી જાય, ટાયરમાંથી હવા નીકળી જાય. તમારી મારુતિ તમને ત્યાં સુધી જ આનંદ આપે કે બાજુમાંથી BMW કાર પસાર થતી ન દેખાય. જેવી તમને BMW કાર પસાર થતી દેખાય એટલે મારુતિની મજા મરી જતા વાર લાગવાની નથી. એ મજા મારવાનું કામ કોણ કરે છે? અંદરમાં પડેલી તૃષ્ણા કરે છે. બસ બૂટમાંથી ખીલ્લી કાઢી અને અમર એને જેમ શાંતિનો અનુભવ કર્યો, સ્વસ્થતાનો અનુભવ કર્યો, એમ આપણા મનની અંદર પડેલી તૃષ્ણાની ખીલ્લી એને કાઢવાનો જો આપણે પુરુષાર્થ સમ્યક પ્રકારે કરીએ, આપણા કરતા પાછળ રહેલા તરફ નજર જાય. હું તમને કહું, ગિરનાર તમે ચડતા હો ને, અડધો ગિરનાર તમે ચડી ગયા, ચંદ્રકાંતભાઈ થાક લાગે કે ના લાગે? ગિરનાર ચડો એટલે થાક લાગે. અડધો ગિરનાર તમે ચડી ગયા એટલે થાક લાગે, પણ આમ તમે સહેજ પાછળ નજર કરો ને, ઓહ આપણે કેટલા ઊંચે આવી ગયા, થાક બધો ઉતરી જાય. સમજાય હું શું કહેવા માંગુ છું? પાછળ તમે જુઓ તો થાક બધો તમારો ઉતરી જાય, અને આગળ જોઈએ આખો હજી ચડવાનું, હજી ચડવાનું, હજી ચડવાનું, તો થાક ડબલ થઈ જાય. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? જેની પાસે સાયકલ નથી, સ્કૂટર નથી, કાઇનેટિક નથી કે બાઇક નથી, એ જો દેખાતા હોય તો તમને મારુતિમાં બેઠા પછી બાજુમાંથી ભલે BMW કે મર્સિડીઝ પસાર થાય, તમે વ્યથિત થઈ શકશો નહીં. કારણ કે આ પગે ચાલીને જાય, આ સાયકલ ઉપર જાય, આ સ્કૂટર ઉપર જાય, આ બાઇક ઉપર જાય, હું તો એના કરતા આગળ છું. હું તો મારુતિમાં જાઉં છું. મારે BMW કે મર્સિડીઝને જોવાની જરૂરત નથી. પાછળ સહેજ નજર જો કરતા આવડે તો તમને મળેલી ચીજ એનો આનંદ તમે માણી શકશો. અને આગળ તમારી દોડતા હોય એ દેખાય તો મળેલી ચીજ એનો આનંદ માણવાના બદલે અંદરમાં સતત બળતા રહેશો. પાછળ નજર કરાવવાનું કામ સંતોષ કરાવે છે, અને આગળ દોડાવવાનું કામ તૃષ્ણા કરાવે છે. સંતોષને પકડવો છે કે તૃષ્ણાને પકડવી છે, નિર્ણય તમારે કરવાનો છે. ચોઇસ ઇઝ યોર્સ. સંજયભાઈ, બોલ તમારા મેદાનની અંદર છે. સંતોષને પકડીને સુખી થવું એમાં હું સ્વતંત્ર છું, અને તૃષ્ણાને પકડી અને દુઃખી થવું એવો નિર્ણય કરવામાં પણ હું સ્વતંત્ર છું. એટલે મારા સુખ અને દુઃખનો આધાર બીજું કોઈ નથી, હું પોતે છું. ગલત સમીકરણને છોડી તૃષ્ણાને ફગાવી સંતોષને સ્વીકારવું તો મારા જેવો સુખી આ દુનિયામાં બીજો કોઈ હોઈ શકે નહીં. આવતીકાલે શું ખાવું એ પ્રશ્ન હોવા છતાં
સામાયિકમાં બેસેલો પુણ્યો શ્રાવક જરાય અંદરમાં વ્યથિત નથી. પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય પુણ્યા શ્રાવકની પાસે છે, કારણ કે સંતોષનું ધન એની પાસે વિદ્યમાન છે. આપણે જેટલું સંતોષનું ધન ભેગું કરશું એટલી આપણી સ્વસ્થતા ને પ્રસન્નતા વધતી જશે. અને નંબર 2, સંતોષના બદલે કદાચ અસંતોષ તમારે ઉભો કરવો હોય તોય વાંધો નથી ચંદ્રકાંતભાઈ, પણ અસંતોષ સાધનાના ક્ષેત્રની અંદર તમારે ગોઠવવાનો છે. સાધનની દુનિયામાં સંતોષ અને સાધનાની દુનિયામાં અસંતોષ. નહીં સમજાયું શું કહેવા માંગુ છું? શું સમજાયું શું તમને? સાધનની દુનિયામાં સંતોષ એટલે કે રોટી, કપડા, મકાન, પૈસા, જે કઈ વાહન, શેર, દાગીના જે કઈ મળેલું છે એ બધામાં સંતોષ. સાધનની દુનિયામાં સંતોષ અને સાધનાની દુનિયામાં ક્યારેય સંતોષ હોય નહીં. સાધનાની દુનિયા સમજી ગયા ને? પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ તપસ્વી સમ્રાટ એવા ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ વર્ષી તપની સાધનાનો મહાયજ્ઞ એની અંદર ઝંપલાવી દીધું, એમાં ઝુકાવી દીધું. 1 વર્ષી તપ, 2 વર્ષી તપ, 3, 4, 5, 10, 12, 15, 20, 25, 30, 40, 50. શિરીષભાઈ, આ ઉછામણી નથી બોલાતી હો. અખંડ વર્ષી તપના આંકડાની વાત ચાલે છે. 53 અખંડ વર્ષી તપ એની સાધના કરનારા પૂજ્યપાદ મહાપુરુષ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા એના તરફ નજર જાય તો સાધનાના ક્ષેત્રની અંદર હરણફાળ ભરવાનો ભાવ જાગ્યા વિના રહે. આપણે કરેલી સાધનાનું લિસ્ટ કેટલું મોટું? તમારી સાધનામાં વર્ષી તપ કેટલા આવે? 12, 15, 25 કેટલા આવે? મૂકી એકના પણ ફાફા હોય છે. એની જગ્યાએ આ મહાપુરુષ 53 વર્ષી તપ કરી શકે. અને એમાં ઉપવાસ મોટા ભાગે ચોયારા ઉપવાસ. મુનિરાજ શ્રી ભાગ્યોદય સાગર મહારાજ સાહેબ ગાંધીધામ હતા. ગાંધીધામથી અમે નાકોડા આવ્યા, નાકોડા નગર, ત્યાં અમને ભેગા થયા અને મને વાત કરી કે ગુરુદેવ એના ઉપવાસ લગભગ ચોયારા ઉપવાસ. શિયાળો હોય, ચોમાસું, એની અંદર તો ચોયારા ઉપવાસ ફાઇનલ. ફાગણ ને ચૈત્ર મહિનામાં પણ ચોયારા ઉપવાસ અમે બહુ આગ્રહ કરીએ, અમારી ઈચ્છાને માન આપીને વૈશાખ મહિનામાં તિવિયારા ઉપવાસ કરે એ પણ અમારે વારંવાર યાદ કરાવવું પડે. ગુરુદેવ તિવિયારા ઉપવાસના પચખાણ લેજો. દેરાસર જતા જતા રસ્તામાં 2-3 વાર યાદ કરાવવું પડે કે ગુરુદેવ આજે તિવિયારા ઉપવાસ લેજો, ચોવિયારા ઉપવાસના પચખાણ નહીં લેતા. અને છતાં ઘણીવાર ચોવિયારા ઉપવાસના પચખાણ ઉનાળાના વૈશાખ મહિનામાં પણ એ મહાપુરુષ પ્રસન્નતા પૂર્વક કરતા હતા. એની સાધના જોઈએ તો આપણા અરમાન ઉતરી જાય કે આ મોટી ઉંમરે પણ ચોવિયારા ઉપવાસ અને એમાં પણ વિહાર કરવાનો હોય. અને વર્ષી તપ 5, 10, 15, 20ની 53 વર્ષી તપ એવરેસ્ટ શિખર તપનું એના ઉપર પ્રતિષ્ઠિત થવાનું સૌભાગ્ય મેળવનારા પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા એના તરફ જો નજર જાય, સાચું બોલો, 53 વર્ષી તપ કરવા એ લાગે એક સીધી તપ કરવો છે. સાચું બોલજો, શું કરવું છે એનું શું ચંદ્રકાંતભાઈ? 53 વર્ષી તપ, જે તમારી ઈચ્છા. 53 વર્ષી તપ કરવા હોય તો એની છોટ. અને લાગતું કે એ અઘરું છે તો સહેલો રસ્તો સીધી તપનો. માત્ર 44 દિવસનો તપ અને 36 ઉપવાસ, 8 બેસણા વચ્ચે આવે. 8 દૂને 16 ટંક વાપરવાનું, અત્તરવાણા ને પારણાના 2 ટંક એડ કરવો એટલે 18 ટંક વાપરવાનું. અને 36 ઉપવાસ, 1 ટંક લેખે 2 ઉપવાસ કરવાના. આ રીતે 36 ઉપવાસના માધ્યમથી સિદ્ધિ તપ આપણો પરિપૂર્ણ થઈ જાય. એ જો નજરની સામે દેખાય કે જો ગુણોદય સાગર સુરી મહારાજ લાગ લગાડ 53 વર્ષી તપની સાધના કરી શકતા હોય, પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના વસંત સુરીશ્વરજી મહારાજ સાહેબ લાગ લગાટ 52 વર્ષી તપ એની સાધના એમણે પરિપૂર્ણ કરી. પછી એમની આંખ મીચાઈ ગઈ. 52 વર્ષી તપ જો પાછલી ઉંમરે પણ છેલ્લા શ્વાસ સુધી વર્ષી તપ એની અખંડ યાત્રા ચાલે. ગાંધીધામના જ સુશ્રાવક 6 કોટી સ્થાનકવાસી સંઘની અંદર વર્ષો સુધી પ્રમુખ તરીકેની સેવા આપનારા અનોપચંદભાઈ
જેમને અત્યારે 49મો વર્ષી તપ ચાલી રહેલો છે અને છેલ્લા 11 વર્ષી તપ છઠના પારણે છઠ એનાથી એ મહાપુરુષ કરી રહેલા છે. જો આ શ્રાવકની ભૂમિકામાં રહીને પણ 49 વર્ષી તપ એની સાધના થઈ શકતી હોય, પૂજ્યપાદ બાપજી મહારાજ સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ 73 વર્ષથી શરૂ કરેલી વર્ષી તપની સાધના કેટલા વર્ષ? 103 વર્ષ સુધી અખંડ સાધના વર્ષી તપની ચાલી. કેટલા વર્ષ? 30 વર્ષ અખંડ વર્ષી તપની સાધના. એ 30 થી 60 વર્ષની અંદર નહીં વિનીતભાઈ, 30 થી 60 વર્ષની ઉંમરમાં નહીં, પણ ક્યારથી? 73 વર્ષે સ્ટાર્ટ કરેલો વર્ષી તપ અને 103 વર્ષ જીવ્યા. છેલ્લા દિવસે પણ ભાદરવા વદ 14ના ઉપવાસ ચોવિયારો કરી અને આપણી વચ્ચેથી વિદાય લેવાનું કામ એ મહાપુરુષે ભર બપોરે 1 વાગે કરેલું હતું. જો આ નજરની સામે વર્તમાન કાળના આવા નજીકના વર્તમાનના ઉત્તમ આલંબનો એ દેખાતા હોય તો આપણને લાગે કે ધીસ ઇઝ નથિંગ. સિદ્ધિ તપ આપણો તો ખાલી 1.5 મહિનાનો. 1.5 મહિનામાં 1 દિવસ પાછું કન્સેશન શિરીષભાઈ. 45ના બદલે 44 દિવસનો આ તપ, 36 ઉપવાસ. હું તમને કહું, ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજને 53 વર્ષી તપમાં કંપની આપનારા કેટલા? અને તમને સિદ્ધિ તપમાં કંપની આપનારા 302 નંબર મારી પાસે આવી ચૂકે છે. 3 સેન્ચુરી પૂરી બેનો ઓહો બોલે છે. એકદમ ખુશ થઈ ગયા છે બેનો. એકદમ વિસ્મયમાં આવી ગયા છે કે અંજારની અંદર 3 સેન્ચુરી નવા બેટ્સમેન અંજારમાં આવી અંજારની પીચ ઉપર બેટિંગ કરે અને 3 સેન્ચુરી સુધી આંકડો પહોંચાડી દે. આપણે આ સિદ્ધિ તપની અંદર જોડાયા વિના રહેવું નથી જ. આ જો 302 સુધી આંકડો પહોંચી જાય અને એમાં પણ નયા અંજાર સંઘની ઉદારતા છે કે ચાહે 6 કોટી સ્થાનકવાસી સંઘના હોય, 8 કોટી સંઘના હોય, કે ચાહે અચલ ગચ્છના હોય, ખડતર ગચ્છના હોય, તપ ગચ્છના હોય, ચાહે વાગડ સમુદાયના હોય, કે ચાહે નાની પક્ષના હોય, કે આજુબાજુના એટલે કે ભારતનગર હોય, ગાંધીધામ હોય, નાકોડા નગર હોય, કચ્છ આખાની અંદર ક્યાંયથી પણ કોઈ પણ ભાગશાળીને આ સિદ્ધિ તપના માનવે ભેગા થવું હોય તો બધાને પધારવા માટેની આમંત્રણ પત્રિકા પાઠવવા માટે રોજે રોજ પ્રવચનની અંદર શિરીષભાઈ અને હરેશભાઈ પધારે છે. અને હરેશભાઈના પરિવારે એટલે કે માતુશ્રી સોનબાઈ દામજી વિકમસિંહ પરિવાર એમણે સિદ્ધિ તપના 8 બેસણા સવારને બપોરના 2 બેસણાનો પરિપૂર્ણપણે લાભ એકલ પંડે આ પરિવારે લીધેલો છે. એમનું પણ પુણ્ય ચમકતું છે અને એના જ કારણે આવા પુણ્યાનુબંધી પુણ્યના લાભ લેવા માટેના ભાવ ભીતરમાં જાગૃત થાય અને એના પ્રતાપે એકલ પંડે તમામ બેસણાનો લાભ. તમારા સંઘમાં કદાચ 20 સ્થાનકની આરાધના થાય, એમાં 20 ઉપવાસ ને 20 બેસણા આવે તો એ 20 બેસણા જે છે ને સંઘની અંદર કેટલા થાય બેસણા જીતુભાઈ? 1 જ બેસણું, બીજું બેસણું ઘરે કરવાનું આવે. જ્યારે સિદ્ધિ તપના 8 બેસણા સવારને બપોરના નયા અંજાર સંઘની અંદર કોમ્યુનિટી હોલની અંદર 2 ટાઈમ તમારે બધાએ પધારવાનું એનું આમંત્રણ આપવા માટે નયા અંજાર સંઘના ટ્રસ્ટીગણમાંથી આવેલા જે શિરીષભાઈ ને હરેશભાઈ, જો આવું આમંત્રણ આપણને મળતું હોય તો સંસારની ખાવા પીવાની મજા માણી અને એની સજા દુર્ગતિમાં ભોગવવાના માર્ગે આપણે ફસાવું નથી. એના કરતા બેટર છે 300-350 આ સિદ્ધિ તપના આરાધકો સિદ્ધિ તપના માનવે ભેગા થાય. એમાં આપણે ઉલ્લાસ ને ઉમંગથી જોડાઈ જવું છે. તમને શું વાત કરું, નંદીવર્ધન સાગર મહારાજ સાહેબ જે અચલ ગચ્છના આચાર્ય ભગવંત, જેમણે પોતાના જીવનમાં પણ એક વિશિષ્ટ તપની સાધના કરી છે. ખબર છે કયો તપ? જે આ ચોમાસામાં તમે બધા કરવાનો છો એ તપ. કયો તપ? સિદ્ધિ તપ. નંદીવર્ધન સાગર સુરીશ્વરજી મહારાજ એમણે પરિપૂર્ણ કરેલ છે. માસ ખમણની સાધના અને શનિ તપની સાધના પણ એ મહાપુરુષે કરેલ છે. એટલું જ નહીં પણ 72 જનારીની પ્રતિષ્ઠા નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એના માટે લાગ લગાટ અઠ્ઠમના પારણે 8મથી વર્ષી તપ નંદીવર્ધન સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે પરિપૂર્ણ કરેલો હતો. અને ત્યાર પછી 9 વર્ષી તપ છઠના પારણે છઠ અને પારણે બેસણું. કેટલા વિનીતભાઈ?
9 વર્ષી તપ, અઠમનો પત્યો, એના પછી 9 વર્ષી તપ, છઠના પારણે 6ના વર્ષી તપ, અને એના પછી 4 વર્ષી તપ. એકાસના ને આંબેલ ઠામ ચોવિયારા કરી, એટલે ઉપવાસ, બીજે દિવસે એકાસનું કા આંબેલ ઠામ ચોવિયાર, પાછો ઉપવાસ, પાછું એકાસનું અથવા આંબેલ, એટલે ઉપવાસના પારણે એકાસનું કે આંબેલ ઠામ ચોવિયારું કરી, અને એવા 4 વર્ષી તપ, મતલબ 14 વર્ષી તપની સાધના એક જ ભવની અંદર કરનારા અચલ ગચ્છના મહાપુરુષ પૂજ્યપાદ નંદીવર્ધન સાગરસુરીશ્વરજી મહારાજ એના તરફ નજર જાય, અને એમણે પોતાના જીવનમાં કરેલો સિદ્ધિ તપ, શનિ તપ અને માસક સમણની સાધના, મૃત્યુંજય તપની સાધના, આ બધા ઉપર આપણી નજર જાય તો આપણને થાય કે ધીસ ઇઝ નથિંગ. આપણો સિદ્ધિ તપ એ તો કંઈ નથી. જો એક ભવમાં 14 વર્ષી તપ અઠમથી, છઠથી ને ઠામ ચોવિયાર, એકાસના ને આંબેલ વગેરેથી કરી શકાતા હોય, માસ ખમણ સિદ્ધિ તપ ને શનિ તપ વગેરે થાય, તો વાય નોટ, હું કેમ એક સિદ્ધિ તપ ના કરી શકું? આ 14 વર્ષી તપની અંદર એમને કંપની આપનારા કોઈ ન મળે, અને છતાં અઠમ ને છઠના વર્ષી તપ એમાં કોણ જોડાય? સાદા વર્ષી તપમાં હજી કોઈ જોડાય, છઠ ને અઠમના વર્ષી તપમાં કોણ જોડાય? છતાં એ મહાપુરુષ એમણે 14 વર્ષી તપ કર્યા, કોઈની કંપનીની દરકાર કર્યા વગર. તમને આ સંઘના 300, 350 જેટલા આરાધકોની કંપની મળે. હવે તમારો આ સિદ્ધિ તપ સહેલો કે અઘરો? પંકજભાઈ, સિદ્ધિ તપ સહેલો કે અઘરો હવે તમારા માટે? આપણા માટે એકદમ સાકરનો ટુકડો છે. બસ આલંબનો મહાપુરુષોના રાખીએ નજરની સામે, અને ફૂલ સિઝન તમારી ચાલે, વરસાદના દિવસો, શ્રાવણ ને ભાદરવો મહિનો એટલે તપની સિઝન કહેવાય. એની અંદર તપ કરવો એકદમ સહેલો. એમાં પણ પાછા સંઘના, જુદા જુદા સંઘના અનેક લોકો તમારી સાથે જોડાયેલા હોય, એવી સ્થિતિની અંદર આ તપ કરવાનો, તો આ ખાવત પીવત મોક્ષ માગત એ સિરદાર સૌ ઝટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. આપણે અંદરમાં સમતા રાખી અને સિદ્ધિ તપના માનવે આ વખતે તો જોડાવું છે જ, એવા પ્રકારનો દ્રઢ સંકલ્પ કરી, અને જે ભાગશાળી પાસ લેવામાં બાકી હોય એ ઝડપથી ઉભા થઈને આવી જજો. ઘણા બધા લઈ પણ ગયા છે, 302 લઈ ગયા, એટલે ઘણા બધા મારી પાસે લઈ ગયા, બાકી પણ ઘણા બધા છે, એ ઝડપથી આવી જજો. વિનીતભાઈ, જે બાકી હોય આવી જજો. પિત્તની તકલીફ થાય છે. ઓહો, હજી તમારે 12-13 દિવસની વાર છે સિદ્ધિ તપ શરૂ થવાની. એ સરસ મજાનો પ્રશ્ન એમનો જે પિત્તનો, સાહેબ ઉપવાસની અંદર પિત્ત થાય છે. આજથી જે સિદ્ધિ તપમાં જોડાવાના છે ને એ અતિશય તીખું અને તળેલું ખાવાનું બંધ કરી દેજો, જેના કારણે પિત્તનું પ્રોડક્શન વધારે પડતું થાય નહીં. નંબર 2, સાંજના કે બપોરે માફક આવે એ રીતે કાં દૂધને કેળા, કાં દહીંને કેળા, અને કાં એલચીને કેળા, એલચી, ઘી અને કેળા, આ 3માંથી એક જે તમારી પ્રકૃતિને માફક આવે એ રીતે રોજે રોજ 1 કેળું, 2 કેળું, આ રીતે કાં દૂધ સાથે, કાં દહીં સાથે, અને કાં એલચી, ઘી, સાકરની સાથે એ કેળું લેતા શીખશો તો ઓટોમેટિક તમારું પિત્ત એ શાંત થશે. પિત્તનું પ્રોડક્શન સિદ્ધિ તપ દરમિયાન તમને નડે તેવા પ્રકારનું પ્રોડક્શન પિત્તનું થશે નહીં, અને વેરી ઇઝીલી તમે પિત્તની તકલીફ અનુભવ્યા વગર સિદ્ધિ તપ પરિપૂર્ણ કરી શકશો. એટલે પિત્તનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર, હવે તો પાસ લેવાનું છે. આ સભાના પ્રતિનિધિ તરીકે વિનીતભાઈએ વાત કરેલી, જેને પિત્તની તકલીફ હોય એને ઉપાય બતાવી દીધો, એટલે હવે નજરની સામે ઉપાયને રાખી ઉલ્લાસને ઉમંગથી આપણે આ સિદ્ધિ તપનો પાસ, એની તક વધાવી લેવી છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે જીતુભાઈ મોઢું ધોવા ન જવાય. એમાં લક્ષ્મીની મહાલક્ષ્મી આવેલી છે સિદ્ધિ તપ રૂપી, અને એ ચાંદલો કરવા આવે ત્યારે વિચાર કરવા દ્વારા મોઢું ધોવાનું કામ આપણે કરવું નથી. આપણે આ તકને ઝડપી લેવી છે. ડિલે ઇઝ ડેન્જરસ. જેટલું તમે ડિલે કરશો એ તમારા માટે ડેન્જરસ થશે. કારણ કે આજે પાસ લેશો તો સૂર્ય મંત્રના જાપની અંદર તમારા નામનો સંકલ્પ આજથી શરૂ થશે. આ પ્રવચન માળાનું આયોજન 9 દિવસની અખંડ પ્રવચન માળાનું આયોજન, એમાં આજે 8મો દિવસ આવેલો છે. અચલ ગચ્છ સંઘ તરફથી આ આયોજન કોમ્યુનિટી હોલની અંદર પ્રવચનનું કરવામાં આવેલું છે. રોજે રોજ બધા ભાગશાળી
પાસ લઈ જાય છે ને જે પહેલો પાસ લઈ ગયો એનો સંકલ્પ સૌથી પહેલો થાય. એટલે જેટલા જેટલા પહેલે દિવસે બીજે દિવસે પાસ લઈ ગયો બધાના સંકલ્પ ચાલુ જ છે. જેટલો પાસ તમે મોડો લેવા માટે આવશો એટલો સૂર્ય મંત્રના જાપમાં તમારો સંકલ્પ મોડો થશે. એટલું ડિલે જેટલું તમે કરશો એટલું તમારા માટે ડેન્જરસ થતું જશે. એટલે વહેલો પાસ લઈએ. સૂર્ય મંત્રના જાપની અંદર તમારો સંકલ્પ પાસ લો એટલે તમારું નામ લખાય, તમારો સંકલ્પ વહેલો મુકાય. એટલે આજથી તમારા અંતરાય દૂર કરવાની અંદર સૂર્ય મંત્રના અધિષ્ઠાયકો પોતાની શક્તિને કામે લગાડવાનું કામ કરશે. કારણ કે તમારી ભાવના સિદ્ધિ તપની સાધનામાં જોડાવાની છે. તો તમારી આ ઉચ્ચતમ ભાવના એની કદર સૂર્ય મંત્રના અધિષ્ઠાયક દેવતાઓ પણ કર્યા વિના રે નહીં. પણ કોની કદર કરે હરેશભાઈ? કોની કરે કદર? પાસ લે એની કદર કરે. જે પાસ લે તે પાસ, બાકી બધા એ હું ના બોલું, હા એ તમે બોલો છો. મારે તો બધાને પાસ કરવા છે. વિમલના દાદા અને સુપાસુના દાદાને પ્રાર્થના કરીને આવેલો છું. અને ગઈકાલે પણ પ્રાર્થના કરેલી હતી વર્ધમાન નગરમાં વાસુ પૂજ્ય સ્વામી દાદાને કે જેટલા પણ પાસ લઈ ગયા, નામ લખાવી ગયા, બધાનો તપ નિર્વિઘ્નપણે પ્રસન્નતાથી પરિપૂર્ણ થાય, સ્ફૂર્તિપૂર્વક પૂરો થાય. એ માટે દાદા આપ સહાય કરજો. સૂર્ય મંત્રના જાપમાં સંકલ્પ કર્યો, દાદાને પ્રાર્થના કરી એટલે તમારો તપ સરસરાટ રોકેટ સ્પીડની અંદર તમને આગળ વધારવાનું કામ કરશે. એવી પૂરેપૂરી શ્રદ્ધા સાથે ઉલ્લાસથી ભાગશાળી પાસ લઈ જજો. કદાચ આખો તપ પૂરો થાય કે ન થાય એવો મનમાં ડાઉટ હોય તો ચિંતા ના કરશો. અઠ્ઠમ સુધી પણ જોડાવાની ભાવના હોય. પહેલી બારી એટલે 1 ઉપવાસ બેસણું, 2 ઉપવાસ બેસણું, 3 ઉપવાસ બેસણા. આ રીતે 1, 2, 3 ઉપવાસ ક્રમસર કરી અને 3 બારી પરિપૂર્ણ કરવાની પણ જેની ગણતરી હોય એ પણ પાસ ખુશીથી લઈ શકે છે. પછી આગળ વધવાની અનુકૂળતા હોય તો આગળ વધજો. આગળ વધવાની અનુકૂળતા ન હોય તો ચોથી બારીમાં પારણું કરતા પહેલા પાસ મને પાછું આપી જજો. એની છૂટ છે તમને. પણ પાસ તો લેવો કમ્પલસરી છે. આ ચોમાસાની અંદર ઘરે ઘરે સિદ્ધિ તપના તોરણ બંધાવા જોઈએ. આ ચોમાસામાં ઘરે ઘરે સિદ્ધિ તપના સાધકો તૈયાર થવા જોઈએ. અને એમાં શરૂઆત પાસ લેવા દ્વારા હું કરીશ. મારા ઘરની અંદર સિદ્ધિ તપનું તોરણ બંધાય એની શરૂઆત પાસ આજે લેવા દ્વારા મારે કરવી છે એવો સંકલ્પ કરીને ભાગશાળી ઝડપથી ઉભા થજો.